लालजी महाराज की जय। श्रावण मासना पवित्र एवं धार्मिक मासनी अंदर सिंधावदर लालजी महाराजना सानिध्यમાં श्री रामचरित्र कथामृत
સત્સંગ પારાયણ ચાલી રહ્યો છે. આ સત્સંગ પારાયણની અંદર પધારતા સર્વે શ્રોતાજનોને તુલસી વ્યાસપીઠ ઉપરથી મારા જય સિયારામ. પવિત્ર શ્રાવણ માસ ધર્મ, દાન, દયા, તપનો આ મહિનો છે. ભગવાન ભોળાનાથની કૃપા આપ સૌ પર હંમેશા વરસતી રહે એવા આશીષ. શિવજી મહારાજને રામકથા સંભળાવવાનો એટલા માટે આગ્રહ હોય છે કે રામકથા શિવજી મહારાજને બહુ પ્રિય છે. અને શિવજી મહારાજના મુખેથી પતિત પાવાની આ રામકથા માં પાર્વતી જગદંબાને સંભળાવેલ. એટલા માટે એને પ્રિય છે. એટલે શ્રાવણ માસ દરમિયાન આપણે સિંધાવદરના જે દેવ દેવતાઓ સજ્જ છે, સુરાપુરા છે, અગણિત ઘણા બધા આત્માઓ જે ભટકતા હોય, જેની કોઈને કોઈ તૃષ્ણા રહી ગઈ હોય, અને એને ગતિ ન મળી હોય, ભગવાન ભોળાનાથને આપણે પ્રાર્થના કરીએ, ભગવાન રામજીને પ્રાર્થના કરીએ. અને જે ભૂમિ ઉપર વિશ્વવંદનીય સંતનો જન્મ થયો હોય એવા ભક્તરાજ લાલજી મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આવા જે અવગતિ આત્મા ગયા હોય એનું હે બાપ તારા શરણમાં વાસ દેજે. આ કથા સાંભળ્યા પછી એ આત્માને પરમ શાંતિ આપજે. ભગવાન રામજીનું આ ધરતી ઉપર શા માટે અવતાર થયો? મા પાર્વતી ભગવાન ભોળાનાથને અનેક પ્રશ્ન કરે છે. શંકર ભગવાન કહે છે પાર્વતી, ઈશ્વર નિર્ગુણ અને નિરાકાર છે, પણ ક્યારેક ક્યારેક સંતોના પ્રેમને વશ થઈ અને સાકાર પણ બને છે, સગુણ પણ બને છે. આમ ધરતી પર ઈશ્વરના પ્રાદુર્ભાવનું મૂળ કારણ સાધુ સંતોનું રક્ષણ અને દુષ્ટોનો સહાર એ તો એનું ગૌણ કાર્ય છે. ગીતામાં કહ્યું છે કે પરિત્રાણાય સાધુના, ભગવાન કહે છે કે હું સાધુઓ માટે આવું છું. વિનાશાય છે દુષ્ટકા, દુષ્ટનો નાશ એ તો પછી આવે છે.
સુંદરકાંડમાં ભગવાન રામજીએ પોતાના શ્રીમુખથી વિભીષણને કહ્યું છે, तुम सारे के संत प्रिय मोरे, तरहु देह नहीं आन निहोरे। ભગવાન કહે છે કે વિભીષણ, તમારા જેવા સંતોના માટે હું આવું છું, નહીં રાવણને મારવા માટે. રાવણને મારવો એ તો મારું ગૌણ કાર્ય છે. કૃષ્ણ આવે છે ઉદ્ધવ અને અક્રૂર માટે, નહીં કંસને મારવા માટે. આમ ઈશ્વર અવતાર લે છે સાધુઓ માટે, સંતો માટે, ભક્તો માટે. માટે પાર્વતી, ઈશ્વરનો પૃથ્વી ઉપર પ્રાદુર્ભાવ થાય છે તો ફક્ત ને ફક્ત સંતો માટે થાય છે. પાર્વતીજી કહે છે, પ્રભુ મેં પહેલો પ્રશ્ન પૂછો, નાક કરેવું નસ્તનું કે હેતુ, મોઈ સમુદાય કહું ખુશ કહેતું. ભગવાન, મનુષ્ય શરીર ક્યાં કારણે થયેલું મને સમજાવીને કહો. શિવજી કહે છે, દેવી ઈશ્વરને એવા સંયોગોમાં સગુણ બનવું પડે જ્યારે જ્યારે ધર્મની હાનિ શરૂ થાય છે, અસુર અને અધર્મ અને અભિમાની લોકો વધવા લાગે, જેનું વર્ણન ન થઈ શકે એટલી અનીતિ કરે ને ત્યાં સુધી પણ ભગવાન આવતા નથી. પરંતુ સંતોને દુઃખ થાય ત્યારે કૃપાના ભંડાર ભગવાન અનેક પ્રકારના શરીર ધરી અને સજવનોની પીડા કરે છે. સિદ્ધાહિ વિપ્રધૈનો સોલ નરના, તબ તબ પ્રભુ તરે વિવિધ શરીરા. જ્યારે સંતો અને ભક્તોને દુઃખ થાય ત્યારે ભગવાન છે એ અનેક પ્રકારના શરીરો ધારણ કરી અને સંતોના દુઃખને હરે, ભક્તોની પીડાને હરવા માટે આવે છે. ત્યારે ભગવાન અસુરોને મારી દેવોને સ્થાપે, પોતાની વેદ અને મર્યાદાનું રક્ષણ કરે છે અને નિર્મળ યશનો જગતમાં વિસ્તાર કરે છે. રામચંદ્રજીના જન્મ અવતારનું આ એક કારણ છે. દેવી, આ રામ અવતાર ધરતી ઉપર શા માટે થયો એના આપને હું કારણ કહું છું. આ જે કારણો છે એક એક કારણ અદ્ભુત છે. માનસમાં રામચંદ્રના પ્રાગટ્યના કુલ 5 કારણ બતાવવામાં આવ્યા છે. પ્રથમ કારણ હરિના જય અને વિજય નામના 2 પ્રિય દ્વારપાળો. એક વખત ઋષિ મુનિઓ વિષ્ણુ ભગવાનને મળવા આવે અને એને આ 2 દ્વારપાળો અહંકારને વશ થઈને રોકે છે. ઋષિ મુનિઓ ક્રોધિત થઈ એને શ્રાપ આપે છે કે તમે હરિદર્શનમાં બાધા ઉત્પન્ન કરો છો, બંને રાક્ષસ થઈને પૃથ્વી પર પડો, તમારે 7 જન્મ લેવા પડશે. ત્યાં વિષ્ણુ ભગવાન આવી પહોંચે છે. ભગવાન કહે છે કે દ્વારપાળોએ ભૂલ તો કરી છે, પણ હે સંતો, આપે દયા કરવી જોઈ. ઋષિ મુનિઓ શાંત પડ્યા. કહ્યું કે જો પૃથ્વી ઉપર જઈને ભગવાનની સાથે વેર બાંધશે તો 3 જન્મ પછી તમે શ્રી હરિને પામી શકશો. આનો અર્થ એ થયો
કે વૈકુંઠના દ્વારે પણ અહમ અને ક્રોધ ઊભા છે. કેટલા ખતરનાક આ બે તત્વો છે. દ્વારપાળનો અહમ રૂપી અવિચાર ઋષિઓના ક્રોધ રૂપી વિચારની સાથે મળ્યો અને એમાંથી રાવણનો જન્મ થયો. બંને દ્વારપાળો પહેલા જન્મમાં હિરણ્યાક્ષ્ય અને હિરણ્યકશ્યપ રૂપે પૃથ્વી ઉપર જન્મા. જેમાંના પ્રથમને ભગવાને વરાહ રૂપ લઈ માર્યો અને બીજાને નૃસિંહ રૂપે અવતાર લઈને માર્યા. ત્રેતાયુગમાં બંને રાવણ અને કુંભકર્ણ રૂપે પૃથ્વી ઉપર જન્મા અને એ જ દ્વારપાળો દ્વાપર યુગમાં કૃષ્ણ અવતાર દરમિયાન કંસ અને શિશુપાળ રૂપે જન્મા. રાવણ અને કુંભકર્ણના વિનાશ માટે ભગવાનને રામ અવતાર લેવો પડ્યો. આમ જય વિજયને મળેલો શાપ એ ભગવાનને અવતારવાનો પહેલું કારણ છે. બીજું કારણ, એક કલ્પમાં બધા દેવતાઓ જલંધર નામના દૈત્ય સામે હારી ગયા. જગતમાં તેણે ભયનું સામ્રાજ્ય ફેલાવી દીધું. જલંધરની સ્ત્રી વૃંદા પરમ સતી હતા. એના પ્રભાવથી શિવજી પણ જલંધરને જીતી શક્યા નહીં અને એ વેળાએ ભગવાને છળ કરીને તે સતીનું સતીત્વ તોડ્યું અને જલંધર દૈત્ય મરાયો. જ્યારે સતી સ્ત્રીએ આ ભેદ જાણ્યો ત્યારે શ્રી હરિને શ્રાપ દીધો કે તમે કપટ કરી મારા પતિની ગેરહાજરીમાં મને છેતરી. ત્રેતાયુગમાં મારો પતિ કપટ કરીને તમારી પત્નીનું હરણ કરી જશે. ભગવાને તે સતીનો શાપ હતો એ સ્વીકારી લીધો. જલંધર બીજા જન્મમાં રાવણ થયો. એને શ્રી રામજીના યુદ્ધમાં રામજી એને મારી પરમપદ આપ્યું. તુલસીદાસજી આ પ્રસંગનું વર્ણન બહુ સુંદર ચોપાઈમાં કર્યું. તાપસુ શાપ હૃદય પ્રમાના કૌતુક નિધે પાલ ભગવાના તહા જલંધર રાવણ માયા જલંધર રાવણ માયા રણહનિ રામ પરમ પદ દયાળુ રામ હનિ પરમ પદ દયાળુ. ભગવાન કપટ કરે અને એક સતી સ્ત્રીનું સતીત્વ તોડાય. જલંધર કેટલો આ જગતમાં ત્રાસ હશે. હે ભવાની, તમે રામજીના પ્રાગટ્યનું ત્રીજું કારણ સાંભળો. હે પાર્વતી, એકવાર નારદજીએ ભગવાનને શ્રાપ દીધો હતો. એના લીધે એક કલ્પમાં ભગવાનનો અવતાર થયો. પાર્વતી કહે છે મહારાજ જરા કૃપા રહો. નારદ મારા ગુરુ છે, મહાજ્ઞાની છે અને હરિના પરમ ભક્ત છે. એને ક્યાં કારણોસર ભગવાનને શ્રાપ આપ્યો વિસ્તાર પૂર્વક મને સમજાવો. આ સાંભળીને શિવજી હસી પડ્યા. દેવી સાંભળો, જગતમાં કોઈ જ્ઞાની નથી, કોઈ મૂઢ નથી. ન કળવો જ્ઞાની ન કળવો મૂઢ. જય જસ રઘુપતિ કરહી જબ સો તબ તેરી છન હોય. રઘુનાથજી જ્યાં જેને જ્યારે જેવો બનાવે એ ક્ષણે તે એવો થાય છે. વિશ્વામિત્રજી ઓછા જ્ઞાની નહોતા,
પણ મેનકા તેમની સામે નૃત્ય કરવા લાગી ત્યારે ક્ષણભર મૂઢ બની એની પાછળ દોડવા લાગ્યા. બાબાજી આ પ્રસંગનું વર્ણન કરતા લખે છે કે હિમાલયમાં એક અતિ પવિત્ર ગુફા, એની પાસે સુંદર ગંગાજી વહે છે. એ પરમ પવિત્ર સુંદર આશ્રમ જોઈ નારદજીને શ્રી હરિનું સ્મરણ થઈ આવ્યું. એના સાપની જે ગતિ હતી અટકી ગઈ. નારદજી દક્ષના પુત્રોને દીક્ષિત કરી મોક્ષના માર્ગે મોકલી દેતા એટલે દક્ષે એને શ્રાપ આપ્યો હતો કે તમે હવે એક સ્થાને સ્થિર થઈ નહીં રહી શકો. આમ મન સ્વાભાવિક નિર્મળ થતા નારદજીને સમાધિ લાગી ગઈ. નારદજીને સમાધિમાં જોઈ ઇન્દ્રને ભય લાગ્યો કે ક્યાંક દેવર્ષિ મારું ઇન્દ્રાસન છીનવી લે તો. આનો અર્થ એવો થાય કે સંતો નો સાધના રૂપી પ્રભાવ વધવા લાગે ત્યારે શ્રીમંતો ગભરાય છે. જગતમાં જે કામી લોકો છે એ સર્વથી ડરે છે. ઇન્દ્રએ કામદેવને બોલાવી નારદજીની સમાધિ તોડવા માટે કહ્યું. ખુદ શંકર ભગવાનની સમાધિ તોડાવી નાખનાર કામદેવ દેવર્ષિ નારદની સાધના પાસે પરાજિત થાય છે. જેના રક્ષક શ્રી હરિ હોય એની મર્યાદાને ભલા કોણ તોડી શકે? કામદેવની કોઈ કાર્ય ન પાવતા ભયભીત થઈ અને મુનિના ચરણમાં પડી ગયો. નારદજીને પ્રણામ કરી એની પ્રશંસા કરવા લાગ્યો. ધન્ય છે એ સંતો, ધન્ય છે. હું જગતનો મહાન કામ આપના ચરણમાં પડ્યો છું. ધન્ય છે જીતેન્દ્રિય, આપનો જય હો. સૂત્રના રૂપમાં કહેવું હોય તો કહી શકાય જે કાર્ય કામદેવ પર ન કરી શકે એ કામ છે વખાણદેવ કરી શકે. પ્રશંસા બલભરાની સમાધિ તોડાવી નાખે. ફૂલોના હાર, પ્રમાણપત્રો, સન્માન સમારંભ બલભરાની આંખો પર અહંકારના ચશ્મા પહેરાવી દે છે. શંકર ભગવાનની અને નારદજીની સાધનામાં આટલો તફાવત છે. નારદજીએ કામને જીતો જરૂર, તેને જીવતો જવા દીધો. તેને જગતમાં નારદજીની પ્રશંસાની ધજા પતાકા ફરકાવી નારદજીનો જે અહંકાર હતો એ અહંકારને પુષ્ટિ કરે છે. જ્યારે શિવજી મહારાજની સમાધિ કામે ભલે તોડી પણ ભગવાન શિવજીએ ત્રીજું નેત્ર ખોલી ક્રોધ કરી અને કામનો નાશ કર્યો છે, કામને બાયરો છે. ગોસ્વામી લખે છે દુર્ગુણો ઉપર તો ક્રોધ કરવો જોઈએ, એનો તો નાશ કરવો યોગ્ય છે. પરાજિત થયેલો દુશ્મન ક્યારે પાછો બળવો કરે કહી ન શકાય. માટે દુર્ગુણોને હંમેશા દબાવાય નહીં, એનો તો નાશ કરવો જોઈએ. કામદેવ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં તેને નારદજીની પ્રશંસાના પુષ્પો છે વેડવા લાગ્યા. નારદજીના વખાણ કરે છે. નારદજીના વખાણ પરિણામ નારદજીના મનમાં અહંકારનો એક નાનો એવો અંકુર ફૂટ્યો. એને કહ્યું હું તો ભગવાન શિવજીથી પણ આગળ નીકળી ગયો. મેં કામ અને ક્રોધ બંનેને જીતી લીધા છે. સૂક્ષ્મતાથી વિચારીએ ને તો આપણને એમ થાય કે આટલા વર્ષો જે નારદજીએ સાધના કરી પછી નારદજીને મળ્યું શું? વર્ષોની સાધના પછી પણ મળ્યો તો એક અહંકાર. માટે કોઈ પણ શુભ કાર્ય કરો ત્યારે ધ્યાન રાખવા જેવું છે. એના પરિણામે આપણા મનમાં એ જે શુભ કાર્ય કર્યો હોય એ કર્યા શુભ કાર્ય કર્યાનો કોઈ દિવસ અહંકાર ન આવવો જોઈએ.
કે મેં આ કાર્ય કર્યું, એનું અભિમાન ના આવવું જોઈએ. નારદજી એકવાર ઇન્દ્રલોકમાં ગયા. બધા દેવતાઓએ આ કામ વિજેતા ઋષિ નારદજીનું ભવ્ય સન્માન કર્યું. નારદજીનો અહમ જય પુષ્ટ થવા લાગ્યો. હે ભરદ્વાજજી, યાજ્ઞવલ્ક મુનિ કહે છે કે તમે સાંભળો. ત્યારે નારદજી ભગવાન શિવજી પાસે કૈલાસ પર્વત ઉપર ગયા. એના મનમાં અહંકાર ભર્યો છે કે મેં કામને જીત્યો છે. નારદજી આવે છે એવા સમાચાર મળતા ખુદ શિવજી પોતે નારદજીને સામે લેવા માટે જાય છે. નકર નિયમ એવો હોય છે કે જ્યારે સેવક સ્વામીને મળવા આવતા હોય ત્યારે સ્વામીએ સામે જવાની જરૂર નથી. અહીં તો નારદજી અહમની બીમારી લઈને આવે છે. ભગવાન વિચારે છે કે મારો ભક્ત બીમાર છે, આટલી ઊંચાઈ ચડીને આવ્યો છે, ક્યાંક પડી ન જાય, માટે લાવ સામે જઈ એનો હાથ પકડું. ભગવાન શિવજી ખુદ નારદજીને લેવા માટે ગયા. સાધકના મનમાં અહમની બીમારી લાગુ પડ્યા પછી એ સાધનામાં જેટલો ઊંચો ચડતો જાય એટલી જ શક્યતાઓ વધારે છે નીચે પડવાની. પછી કાં તો પોતે મળે અથવા તો સમાજ દ્વારા એનું પતન કરવામાં આવે છે. શિવજીએ નારદજીનું સ્વાગત કરતા કહ્યું કે નારદ, ઘણા સમય પછી આ તરફ ભૂલા પડ્યા. શું બહુ કઈ કામમાં પડી ગયા હતા? નારદજી કહે ભગવાન હમણાં મને સમય ક્યાં છે, જરા એક ટાઈમ જ નથી. હિમાલયની તળેટીમાં સમાધિ લગાવી સાધના કરતો હતો. આપની સમાધિ તોડાવનાર કામને મેં જીતી લીધો. પ્રભુ કામ વિજેતા બની ગયો છું. આમ કહીને કામ કથા આખી શિવજીને સંભળાવી. ભોળાનાથ સમજી ગયા ભક્તને ખરેખર અહમની બીમારી લાગુ પડી ગઈ. નારદજીના કામ વિજયનું ચરિત્ર આલેખતા માનસકાર લખે છે, મારા ચરિતા શંકર થી સુનાય, અતિ પ્રિય જાની મહેશ શિખાય, તેને જાન હરી સુનાવા હું બાબા હું, ચલે હું પ્રસંગ શંકર ભગવાન નારદજીને કહે છે કે મહારાજ આપ તો સંત છો, પણ કામદેવ આપને શું કરી શકે? પરંતુ હે નારદ, તમને વિનંતી કરીને હું કહું છું કે કામને તમે જીત્યો અને એ કામ વિજયની કથા જેમ આપે મને કહી એ જે કથા છે ક્યારેય તમે શ્રી હરિને ન સંભળાવતા. કદાચ એવો પ્રસંગ ઉભો થાય ને તો પણ આ વાત છે ને તમારી દબાવીને રાખજો. આ વાત હરિ પાસે પહોંચશે એમાં આપનું હિત નથી. વળી મહારાજ આપ તો સંત છો, તમે કોઈના દ્વારે જાઓ ને તો લોકો તમારી પાસે રામ કથા સાંભળવાની અપેક્ષા રાખે, હરિકથા સાંભળવાની અપેક્ષા રાખે. માનસકારે લેતો અતિ પ્રિય જાની મહેશ શિખાય. નારદજીને પોતાના અતિ પ્રિય ભક્ત જાણી અને શિવજી મહારાજે શિખામણ આપી છે. યાજ્ઞવલ્ક મુનિ કહે છે ભરદ્વાજજી, હવે તમે ભગવાનની માયા કેટલી પ્રબળ છે એ સાંભળો. શિવજીએ ભક્તને હિતના જે શબ્દો કહ્યા એ આજ નારદજીને ગમ્યા નહીં. નારદજી ત્યાંથી ઉઠીને ભાગ્યા. નારદજીને એવું થાય છે શિવજી મહારાજે મારું અપમાન કર્યું.
હું જે આ કામને જીતી ગયો એ શિવજી મહારાજને કહ્યું નથી. આવો ગલત અર્થ કર્યો. નારદજી ત્યાંથી ચાલ્યા જાય છે અને બ્રહ્મલોક તરફ ગયા. એ સમયે નારદજીના હાથમાં વીણા ધારણ કરી શ્રી હરિના ગુણગાન ગાતા શિવસાગર ગયા, જ્યાં ભગવાન વિષ્ણુજીનો નિવાસ છે. શિવજીએ ના પાડી હતી છતાં નારદે આખું કામ ચરિત્ર વિષ્ણુ ભગવાનને કઈ સંભળાયું. વિષ્ણુ ભગવાન પણ સમજી ગયા મારા પરમ ભક્તને અહંકારની બીમારી લાગુ પડી ગઈ છે. હવે જો હું આનો ઉપાય નહીં કરું તો મારા ભક્તનું પતન થશે. રૂખ બદન હરે વચન મૃદ બોલય શ્રી ભગવાન, તુમરે સુમિરન में मिटही मोहमार मदमान श्यामर रामचंद्र की जय. વિષ્ણુ ભગવાને કમર વાણીથી કહ્યું, નારદજી કામ વિચારો આપણે શું કરી શકે? આપ તો મહાન સંત છો. જે શિવજી મહારાજે વચનો કહ્યા એ જ વાત ભગવાન શ્રી હરિ વિષ્ણુજી કહે છે. તમે કામને જીતી લીધો, એમાં નવાઈ શું? તમારા નામનો જાપ કરતા કરતા કોઈ હિમાલયની ગુફામાં સાધના કરવા બેસી જાય ને તોય મોહ, કામ અને અભિમાન દૂર થઈ જાય છે. માનસકાલ લખે છે કે નારદજી અભિમાન સાથે કહ્યું, ભગવાન એ તો બધું તો આપની કૃપાનું ફળ છે. સમાજમાં પણ આમ નારદની ભાષા બોલતા હોય. લોકો કહે કે આ બધું તો ભગવાન કરાવે. કોઈને પૂછીએ કે આ મકાન આપનું છે, નહીં આ બધું તો ઠાકોરજીનું છે. ઠાકોરજીનું છે. કેવા ખાતર કીએ પણ એમ તમે કહો ને એક બે દિવસ સાધુ સંતોને ઉતારા માટે જોઈતી તો તરત જ એમ કહી છે કે ઉતારો કરવા અમારી પાસે નથી. તપની ભાષા બોલે કે આ બધું ઠાકોરજીનું છે. આપણે એમ કહીએ કે એમાંથી એકાદ ઓરડો ભગવાન માટે આપો. કેટલો બધો દમ તરત ના પાડશે નથી. કોઈને પૂછીએ કે રાત રસેલું આ વૈભવ તમારો છે તો કહે છે ના રે ના, આ બધું તો ઈશ્વરનું છે. બાળકો તો કહે ઈશ્વરના, પણ ભૂલાઈ ચૂકે એમ કેમ કે આ પત્ની સ્ત્રી કેની છે? કહે છે તરત મારી પત્ની ભગવાનની નહીં. હા, એક સંતેવા નીકળ્યા જલારામ, મારી સેવા કરવા માટે તારી પત્નીને આપ. તરત જ જલારામજીએ કહ્યું, ભલે બાપજી, આપ સુખેથી મારી પત્નીને લઈ જાઓ. પછી તો ભગવાનને પણ એ સતી પાસેથી ભાગવું મારે પેલું એવા ભાગ્યા ભગવાન, એવા ભાગ્યા. બધું ઈશ્વરનું છે એ કહી શકે જેનામાં સમર્પણની ભાવના હોય. કહેવાનું તાત્પર્ય એ છે મોટા ભાગે તો અત્યારે નારદજીની ભાષા વધારે ઉપયોગ કરતા હોય. નારદજી અહંકારની ભાષા બોલે. ભગવાન સમજી ગયા કે અહંકારનો વૃક્ષ મોટું થાય એ પહેલા મારે મારા ભક્તનું હિત કરવું જરૂરી છે. ગોસ્વામીજી માનસમાં લખે, મને કરે હિતમમ કૌતુક હોય, અવશ્ય ઉપાય કરી મેં છો.
હું અવશ્ય એવો કંઈક ઉપાય કરીશ કે જેનાથી નારદજીનું કલ્યાણ થાય. વિષ્ણુ ભગવાને પોતાની માયાને જે જગ્યાએથી નારદજી પસાર થઈ રહ્યા હતા એ માર્ગમાં પોતાની માયાને પ્રસરાવે છે. 400 યોજનના વિસ્તાર વાળું એક વૈકુંઠથી પણ સુંદર નગર બનાવ્યું. એનો શૈલનિધિ નામે રાજા, અને રાજાને વિશ્વમોહિની નામે અતિ સુંદર 17 વર્ષની કન્યા. આ જે કન્યા વાસ્તવમાં ભગવાન શ્રી હરિની માયા છે. નારદજી પરિભ્રમણ કરતા કરતા નગરમાં આવે, તપાસ કરતા નારદજીને જાણવા મળે છે કે આ નગરીના રાજા શૈલનિધિની પુત્રી, પણ એ પુત્રી કેવી અતિ સ્વરૂપવાન પુત્રી વિશ્વમોહિનીનો આવતીકાલે સંયવર છે. નારદજીને થયું કે લાવ નહીં સુધી આવ્યો છું તો જરા રાજાને પણ મળતો જાવ. મુનિરાજ રાજમહેલે આવે. રાજા એનું પૂજન કરી અતિ સુંદર આસન ઉપર બિરાજમાન કરી પોતાની કન્યા બતાવીને વિનંતી કરે છે, મુનિરાજ આ જે કન્યા છે એના ગુણ દોષ મને કહો. રાજાએ રાજકુમારીને લાવી નારદજીને બતાવી. ભગવાનનું ચક્ર જુઓ, ભગવાનની માયા જુઓ. કોઈ સંત સાધુ આપણા આંગણે આવે તો આપણે આપણા બાળકોને બોલાવી સાધુ સંતોને પગે લાગવાનું કહીએ, બતાવીએ ને. પણ અહીં રાજા શૈલનિધિએ પોતાની કન્યા નારદજીને બતાવી. એને પગે લાગવાનું નથી કહ્યું. તુલસીદાસજી મહારાજની સાવધાની છે. કારણ કે જો રાજકુમારી નારદજીને પગે લાગે તો નારદજી એના ગુરુ ગણાય અને તેમને તે કન્યા ઉપર હાથ મૂકી, માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ દેવા પડે. દરિયામાં જે મોં જાગવો જોઈએ જાગે નહીં. કન્યાનું અલૌકિક સ્વરૂપ જોઈ નારદજીને કન્યામાં આસક્તિ ઊભી થઈ. આમ અહંકારની પાછળ આસક્તિ પણ આવી. રાજા શૈલનિધિ કહે, બાપજી આપ મારી કન્યાનો હાથ જોઈ આપો. નારદજીને ગમ્યું. આસક્તિ તો ઊભી થઈ. સ્પર્શનો પ્રયોગ આવ્યો. આસક્તિ પુષ્ટ થવા લાગી. નારદજી કન્યાનો હાથ જોવે છે તો એમાં એને દેખાયું કે જે આ કન્યાને પરણશે એ 14 બ્રહ્માંડનો અધિપતિ બનશે. કોઈ દિવસ એને વૃદ્ધાવસ્થા લાગશે નહીં, એને કોઈ જીતી શકશે નહીં, અને ક્યારેય એનું મૃત્યુ નથી. હરિની માયાના લીધે નારદજીને આમ દેખાયું. હકીકતમાં આત્મા એમ લેખો તો જે 14 બ્રહ્માંડનો અધિપતિ હશે એ જ આ કન્યાને પરણશે. નારદજીનું આકર્ષણ વધવા લાગ્યું. વિચારવા લાગ્યા કે હું જ આ કન્યાને પરણી જાઉં તો. શંકર ભગવાન પણ ક્યાં નથી પરણ્યા. સાધનામાં તો હું શિવજીથી પણ આગળ નીકળી ગયો છું. ઘણા વખત એકલો રહ્યો, હવે પરણી જવામાં શું બાદ છે. વિશ્વમોહિનીની હસ્તરેખાઓ જોઈ નારદજીએ બધું મનમાં રાખ્યું. રાજા શૈલનિધિને ઉપરથી કહ્યું કે તમારી આ કન્યા સુંદર છે, સુલક્ષણી છે, આ જગતમાં તમને યશ અને કીર્તિ અપાવનાર છે, એનું સૌભાગ્ય અખંડ રહેશે, વગેરે વગેરે કહી અને નારદજીએ ત્યાંથી વિદાય લીધી. હવે નારદજીની પરણવાની તાલાવેલી વધતી જાય. વિચારે છે કે આ કન્યાને પરણવા માટે
મારે શું કરવું જોઈએ તો આ કન્યા મને પ્રાપ્ત થાય? તો પહેલું તો કન્યાને પરણવા માટે નારદજી મનમાં એવું વિચારે છે કે મને એક સુંદર રૂપ મળે તો આ કન્યા મને વરે. મારું હિત કરવામાં વિષ્ણુ ભગવાન જેવું બીજું કોઈ નથી, માટે લાવ વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરવું. આમ નારદજી ભગવાન વિષ્ણુજીની સ્તુતિ કરવા જાય છે. હજી તો એક મંત્ર માંડ બે શબ્દ બોલાય છે, ત્યાં તો વિષ્ણુ ભગવાન હાજર, જાણે રાહ જોઈને બેઠા હોય એમ કે ક્યારે નારદજી યાદ કરે ત્યારે હું જાઉં. નારદજીને કહે છે કે માગ નારદ તમારે શું જોઈએ માગ? ત્યારે નારદજી કહે છે હે પ્રભુ, આ કન્યા મને મળે એવું કંઈક કરો, આપનું રૂપ મને આપો. એ વિના હું એ રાજકન્યાને મેળવી શકું એમ નથી. હે નાથ, હું આપનો દાસ છું. જે રીતે મારું હિત થાય એ રીતે તરત જ આપ કરો. પોતાની માયાનું આવું વિશાળ બળ જોઈ ભગવાન હસી પડે કહે છે કે નારદ સાંભળો, જે પ્રકારે તમારું પરમ હિત થશે એ જ હું કરીશ, બીજું કઈ નહીં કરું. મારું આ વચન અસત્ય નહીં થાય. આટલું કહીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. નારદજી માયાની અસર નીચે હોવાથી એને એમ વિચાર્યું પ્રભુએ મારું પરમ હિત કરવાનું કહ્યું અને અત્યારે મારું હિત જે છે પ્રભુ એનું રૂપ મને આપે એમાં જ છે, માટે એનું રૂપ મને આપ્યું છે. નારદજી પોતાના ચહેરા ઉપર આમાં હાથ ફેરવવા લાગે છે કે હું વિષ્ણુ ભગવાન જેવો દેખાવ છું. હાથે હાથે હાથ ફેરવવા માંડ્યો મોઢા ઉપર. માયાની પ્રબળતા તો જો એક સંત જેવું જીવન જીવતા નારદજી બીજાનું રૂપ લઈને છળ કરી એક કન્યાને પરણવા નીકળી પડે છે. માયાને વશ મુનિ છે મૂઢ બન્યા. હરિની અતોટ બુદ્ધવાણી સમજી શકતા નથી. પછી જ્યાં સ્વયંવરની ભૂમિ બનાવી હતી ત્યાં નારદજી જાય છે. આખો મંડપ ઋષિના આગમનને લઈ ઉભો થઈ અને સન્માન કરે છે. બધા નારદજીને ઋષિ જાણી સન્માન આપે છે. જ્યારે નારદજીના મનમાં એવું થાય છે કે હું વિષ્ણુ ભગવાન જેવો લાગુ છું એટલે આ લોકો બધા મને માન આપે છે. આમ વિચારી નારદજી સ્વયંવરના પહેલી હરોળ હતી ને ત્યાં જઈને બેસી ગયા. ભગવાન શિવજીના બે ગણો મંડપમાં ફરતા હતા. એને આ વેદ જાણતા હતા. એને મશ્કરીમાં નારદજીના રૂપના વખાણ કર્યા, જે સાંભળી નારદજી અતિ ખુશ થયા. ઘંટનાદ થયો. વિશ્વમોહિની જયમાલા હાથમાં લઈ સાહેલીઓ સાથે સાક્ષાત ભગવાનની માયા રૂપે મંડપમાં આવી. પોતાની જાતને વિષ્ણુ માનતા નારદજી જે હારમાં પહેલી હારમાં બેઠા હતા, વિશ્વમોહિનીની નજર નારદજી ઉપર પડે છે. નારદજી વિશ્વમોહિનીને કેવા દેખાયા એનું વર્ણન કરતા ગોસ્વામીજી લખે છે, મારા કાંટા બાંધા ભયંકર દેહી દેખત હૃદય ક્રોધ બાતે. મારા કાંટા બાંધા ભયંકર દેહી દેખત હૃદય ક્રોધ બાતે. કેવું એનું મુખ હતું,
કે વાનર જેવું મુખ, ભયંકર શરીર જોતા એના હૃદયમાં ક્રોધ ઉત્પન્ન થયો. વિશ્વ મોહિનીને એટલો બધો ગુસ્સો આવ્યો ને કે જે હારમાં નારદજી બેઠા હતા ને એ હાર તરફ પણ જોયું નહીં અને બીજી હાર તરફ આગળ વધ્યા. આનો અર્થ એવો થાય, તમે ગમે તોય નારદ એક સંત હતા. વિશ્વ મોહિની એટલે એક માયા. માયા સંતની સામે બહુ જોઈ શકી નહીં. એટલું જ નહીં, એની હારમાં બેસનારાઓની પાસે પણ જઈ શકી નહીં. આ છે સત્સંગનો મહિમા. જે દિશામાં નારદજી ભૂલાઈને બેઠા છે એ દિશા તરફ એને ભૂલથી પણ ન જોયું. વિશ્વ મોહિનીને એટલો બધો ક્રોધ ચડ્યો નારદજીને જોઈ. નારદ મુનિ અકળાઈ વારંવાર ઊંચા નીચા થવા લાગ્યા. નારદજીની દશા જોઈ બધો ભેદ જાણતા શિવજીના ગણો છે હસવા લાગ્યા. વિશ્વ મોહિની મંડપના મધ્ય ભાગમાં ગઈ, જ્યાં શ્રી હરિ રાજકુમારનું રૂપ લઈને બેઠા હતા. વિશ્વ મોહિનીએ જયમાલા ભગવાનના ગળામાં આરોગી દીધી. માયા તો ભગવાનની છે, ભગવાનને જ પરણે. આપણે બધા જે જીવ છે ને જીવને ખાલી ભ્રાંતિ થાય, ભ્રમણા થાય. માયા મારી છે આપણને એમ થાય, વાસ્તવમાં માયા શ્રી હરિની છે. માયા મોટી નાગણી હે પોતા પોતાના ખાય. હે માયા હે મોટી નાગણી બચા પોતાના ખાય. હે માથી જય કૈયા હે મતો મને ધર થાય. માયા મોટી નાગણી બચ્ચા મોટા ના થાય. આખું જે જગત છે ભગવાનની માયા રૂપે છે. આપણને માયા જ વર્ગે છે. મારું તારું આ બધી માયા છે. વિશ્વ મોહિની મંડપના મધ્ય ભાગમાં ગઈ. ભગવાન રાજકુમારનું રૂપ લઈને બેઠા છે. એના ગળામાં માળા આરોહણ કરી. વિષ્ણુ ભગવાન માયાને લઈ અને ગયા. રાજાઓનો જે સમાજ હતો એ નિરાશ થયો. મોહને લીધે મુનિની બુદ્ધિ છે નાશ પામી. નારદજી અત્યંત વ્યાકુળ બની ગયા. અને પેલા જે શિવગણો એની મસ્કરી કરતા હતા એ શિવગણો કહે છે, મહારાજ આપણી પાસે જો અરીસો ન હોય ને તો તળાવના પાણીમાં જઈ આપણું મોઢું તો જુઓ. નારદજી પાણીમાં જઈને પોતાનું મોઢું જોઈ ને વાનર જેવું ભયંકર રૂપ જોઈ ક્રોધે ભરાઈ શિવજીના ગણોને ભારે શ્રાપ આપ્યો, તમે ભલે રાક્ષસ થઈ અને પૃથ્વી ઉપર પડો. આમ એક પછી એક દુર્ગુણો નારદજીમાં આવવા લાગ્યા. પ્રથમ શું આવ્યું તો કે પ્રથમ આવ્યો અહંકાર. એના પગલે પગલે આવ્યો મોહ અને છેલ્લે આવ્યો આ ક્રોધ. એક દુર્ગુણ કેટલા દુર્ગુણને જન્માવે છે. ગામ બહાર એક તળાવ હતું. ત્યાં નારદજીએ ફરીવાર પોતાનું મુખ જોયું. માનસમાં લખ્યું છે કે ફરી વખત જ્યારે નારદજીએ એ તળાવમાં મુખ જોયું તો એને પોતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત થયું છે. છતાં એને સંતોષ થયો નહીં. હૃદયમાં વિષ્ણુ ભગવાન ઉપર
ક્રોધ છે, ભગવાન કમલાપતિ પાસે જવા ચાલી નીકળે છે. પણ ભગવાનને તો આ બધું નાટક કરવું હતું એટલે રસ્તામાં જ સામે મળ્યા, સાથે વિશ્વમોહિની પણ એના રથમાં બેઠા છે. ભગવાન બાજુમાંથી પસાર થાય છે, પણ નારદજીનું ધ્યાન એના ઉપર પડતું નથી. જેનામાં ક્રોધ વ્યાપેલો હોય એને ભગવાન કેમ દેખાય? વિષ્ણુ ભગવાન રથ ઉભો રાખીને પૂછે છે કે રે નારદ, ક્યાં જવું છે તમારે? આવી જાઓ રથમાં. રથમાં ઘણી જગ્યા છે, જ્યાં આપણે જવું હોય ત્યાં હું આપને છોડી દઉં. ભગવાનને જોઈ નારદજીના માયાથી છવાયેલ મનમાં ક્રોધ વ્યાપી જાય છે. ભગવાનને ના કહેવાના વચનો કહેવા લાગે છે. એટલા બધા ક્રોધાયમાન નારદજી થાય છે. ભગવાનને એવા એવા શબ્દ બોલે છે, તમારા જેવું કોઈ પાખંડી દંભી આજ સુધી મેં જોયો નથી. તમે સ્વાર્થી છો. સમુદ્રનું મંથન કર્યું ત્યારે તમે મોરવી શિવજીને વિષ પાયું. કારણ કે ક્રોધ થાય ને એટલે આમાં બધું ખુલે. દેવતાઓને અમૃત પાયું, અસુરોને સુરાપાન કરાયું. તમે ચારેય કૌતુક મણી અને લક્ષ્મીજીને લઈ ગયા. તમારા જેવો કપટી કોઈ છે નહીં. તમે પરમ સ્વતંત્ર છો. તમે ફાવે એમ તમે કરો છો, ફાવે એમ વર્તો છો. આજ હું તમને છોડીશ નહીં. આમ નારદે ન કહેવાના ઘણા શબ્દો કહ્યા. ત્યારે લક્ષ્મીજી કહે છે, પ્રભુ હવે હદ થાય છે, હવે તો કઈક બોલો. વિષ્ણુ ભગવાન કહે છે કે ના દેવી, નારદના મોઢેથી આજ સુધી મેં સ્તુતિ સાંભળી છે. આ ગાળું સાંભળવાનો અવસર પહેલો છે. કડવા વચનો સાંભળવાનો પ્રથમ અવસર છે. મને સાંભળવા દો, મને મજા આવે છે. આનો અર્થ એવો થાય કે પ્રશંસા સાંભળનારાએ ટીકા પણ સાંભળવી જોઈએ. બીજા અર્થમાં કહીએ તો ભક્તના કડવા વચનો પણ ભગવાનને ગમે છે. ભગવાન નારદજીના વચનો સાંભળી હસી પડે છે. ક્રોધના આવેશમાં આવી નારદજી શ્રાપ આપે છે, તમે મને જે દે આપી ખેતરો, તમારે પણ ત્રેતાયુગમાં માનવ દેહ લઈ જન્મવું પડશે. માનવની આકૃતિ આપી તમે મને જગતમાં હસીને પાત્ર બનાવ્યા. મારો બીજો શ્રાપ છે કે ત્રેતાયુગમાં જ્યારે તમારો રામા અવતાર થશે ત્યારે વાનર અને રીછ સિવાય તમને કોઈની મદદ નહીં મળે. સ્ત્રીના વિયોગમાં તમે મને તડપાયો. ત્રેતાયુગમાં તમને પણ સ્ત્રીનો વિયોગ થશે. આમ નારદજીએ વિષ્ણુ ભગવાનને 3 શાપ આપ્યા. ભગવાને એ સ્વીકારી લીધા. પછી નારદજીના મનમાંથી માયાની જે પ્રબળતા હતી એ ભગવાને ખેંચી લીધી. જેવી માયાની પ્રબળતા દૂર થઈ, નહીં કહ રમાન રાજકુમારી, કેવળ ભક્ત અને ભગવાન બે છે. માયાનું આવરણ બુદ્ધિ ઉપરથી દૂર થતા નારદજી ભાનમાં આવ્યા. ભયભીત થઈ હરિના ચરણોમાં પડી જાય છે. મારો શ્રાપ મિથ્યા થાઓ. મેં તમને અનેક ખરાબ વચનો કહ્યા, મારું આ પાપ કેમ કરશે? આમ કહેતા નારદજી વિહવળ બની જાય છે. રડવા લાગે છે, પ્રભુ મેં જે તમને શ્રાપ આપ્યો એ મિથ્યા થાઓ, મિથ્યા થાઓ. વિષ્ણુ ભગવાન કહે છે, નારદજી શાંતિ ધારણ કરો. આ જે બધું છે ને મારી ઈચ્છાથી થયું છે. તમે જઈ શિવ નામનો જાપ કરો, જેથી તમારા હૃદયમાં શાંતિ થશે. નારદ, મારા નામનો જાપ કરવાથી કામ જીતાય, પણ અહંકારને જીતવા માટે શિવ નામનો જાપ જ કરવો જોઈએ. આમ કઈ ભગવાન વૈકુંઠ પધારે છે. જ્યારે જ્યારે મનની અંદર કોઈ એવા ખરાબ વિચારો આવે, આપણું મન અશાંત હોય, ત્યારે શિવ નામનો જાપ કરવો. એ જાપ કરવાથી આપણને શાંતિ મળે છે.
મનને શાંતિ મળે છે. નારદજી શિવ નામનો જાપ કરવા માટે વૈકુંઠ જઈ રહ્યા છે. ત્યાં રસ્તામાં શંકર ભગવાનના ગણો મળે. નારદજીના ચરણમાં પડીને કહે છે, મહારાજ, અમે ભગવાન શંકરના ગણો છીએ. અમે આપશ્રીનો મોટો અપરાધ કર્યો, એના ફળરૂપ આપના સાપને અમે પામ્યા છીએ. હવે સાપનો અનુગ્રહ કરો. નારદજી કહે છે, સાપ આપ્યો છે એટલે રાક્ષસ સ્વરૂપે તમારે અવતરવું પડશે, પરંતુ તમને મહાન વૈભવ, તેજ અને બળની પ્રાપ્તિ થશે અને યુદ્ધમાં શ્રી હરિના હાથથી તમારો મોક્ષ થશે. આ બે ગણો એ રાવણ અને કુંભકર્ણ થયા. નારદજી વૈકુંઠ ગયા. ત્યાં ભગવાન શંકરના નામનો જાપ ગોસ્વામીજી કહે છે કે કરવા લાગ્યા. પછી ભગવાન રામના જન્મનું ત્રીજું કારણ, ચોથું કારણ હવે બતાવ્યું. સ્વયંભૂમનું વરો સતરૂપા જીનતે ભય નર સૃષ્ટિ અનુપા દંપતિ ધારામાં આચરણિકા દંપતિ ધારામાં આચરણિકા અજમહં કાવશોતે જન હે દિલીકા અજમહં કાવશોતે જન હે સ્વયંભૂ મનુ ભગવાન મનુ મહારાજ અને એના પત્ની શત્રુપા આ પૃથ્વીના આદિ દંપતિ ગણાય છે. એમનાથી આ અનુપમ મનુષ્ય સૃષ્ટિનું સર્જન થયું. અતિ ઉત્તમ ધર્માચરણ વાળા આ દંપતિની મર્યાદા આજે પણ વેદો ગાય છે. તેમના બે પુત્રો ઉતાનપાદ અને પ્રિયવત. ઉતાનપાદ રાજાના પુત્ર મહાન હરિભક્ત ધ્રુવજી થયા. મનુ મહારાજની એક પુત્રી દેવતીના લગ્ન. આ ઘરમાં જો બેઠો રહીશ ને તો સંસારના વિષયો ઉપર વૈરાગ નહીં આવે. સંતાનો લાયક થાય ને એટલે જવાબદારીઓ એને સોંપી વાનપ્રસ્થ સ્વીકારવાનો આપણા દેશનો એક નિયમ હતો. લોકો જંગલમાં જઈ ભક્તિ કરતા. આજના યુગમાં એ કદાચ શક્ય નથી, તો પણ સમય કાઢી અને સાંસારિક કાર્યોમાંથી નિવૃત્તિ લઈ લેવી જોઈએ. પ્રવૃત્તિ ઓછી કરી નિવૃત્તિ તરફ જવું, એને રામાયણમાં છઠ્ઠી ભક્તિ કહી છે. ભગવાન આ ભક્તિ ને સમજાવતા કહે છે. સાંપ્રત યુગમાં દરેક વડીલો માટે આ એક બહુ ઉપયોગી વાત છે. સંતાનો લાયક થાય એમ લાગે કે હવે આ બધું સંભાળી શકે એમ છે, ત્યારે વડીલોએ નિવૃત્તિ તરફ આગળ વધવું જોઈએ. સમય આવીને સમજીને છોડવું શું ખોટું. એક વખત આ શરીર પણ છોડવાનું છે ને. પણ લોકો કહે ને કે મમતા મરે નહીં, એનું મારે શું કરવું. મમતા નથી મળતી. ભક્તિનું શરણું લો. સત પ્રવૃત્તિમાં જીવને લગાડો એટલે મમતા ધીરે ધીરે છૂટી જશે. બાકી તો ક્રાંતિનો નિયમ છે. જ્યાં સમજીને અપાય ત્યાં પ્રેમ રહે છે. સમજીને સમર્પણ ન થાય ત્યાં લોકો જૂટવી લે છે. આ તો કલયુગ છે. ત્યારે ફરીવાર યાદ આપવાનું કે સમય આવે છોડતા શીખો. કબીર સાહેબ પણ કહે છે, કુછ લેના ન દેના
मगन रहना कुछ लेना न देना मगन रहना गहरी नदिया नाव पुरानी गहरी नदिया नाव पुरानी केवटिया से मिलना कुछ लेना न देना मैं मगन रहना देशे છે ઓમ નમો ભગવાન શરીર એકદમ પુષ્ટ થતું જાય પણ તપનું જે તેજ છે એ વધતું જાય છે મનુ મહારાજ અને શત્રુપાજી જ્યારે સાધનાના ઉચ્ચ શિખર ઉપર પહોંચે છે ત્યારે આકાશવાણી થઈ ધન્ય હો મહારાજ ધન્ય હો શત્રુપાજી વરદાન માગો કાનને અતિ અમૃત સમાન વચનો સાંભળી તેઓ પ્રફુલ્લિત બન્યા પછી મનુ મહારાજ દંડવત પ્રણામ કરી અને બોલ્યા ભગવાન એક ઈચ્છા છે અમારી કે આ આંખોથી અમે આપના દર્શન કરી શકીએ માટે જે આપણું સ્વરૂપ શિવજીના મનમાં નિવાસ કરે છે એ સ્વરૂપે અમારી સામે આપ પ્રગટ થાઓ ભક્તિમાં અને જ્ઞાનમાં તુલસીદાસજીના મત પ્રમાણે આટલો તફાવત છે ભક્તિમાં સાધક પોતાની ઈચ્છા સ્વરૂપે પરમાત્માના દર્શન કરી શકે ભગવાન ભક્ત પાસે આવે ત્યારે જ્ઞાન માર્ગમાં સાધકે સાધના કરતા 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 ભગવાન પાસે પહોંચવું પડે છે જગતમાં જે જે ભક્તો થઈ ગયા એ ક્યાંય ભગવાનને શોધવા માટે થઈ ગયા ગયા છે એક જગ્યાએ આસન લગાવીને બેસી ગયા ભગવાન ભક્તને શોધતા શોધતા આવ્યા છે આ ભક્તિમાં તાકાત પડેલી છે ભક્તિ પોતાની ઈચ્છા પ્રમાણેના કપડા ઈશ્વરને પહેરાવે છે મનુ મહારાજ અને શત્રુપા ભગવાન સમક્ષ સારંગપાણી ભગવાન અને સીતાજી પ્રગટ થાય છે ગોસ્વામીજી આ પ્રસંગનું વર્ણન કરતા લખે નીલ સરોહર નીલ મને લીલ નિર્ધર શ્યામ લાજ હિતન શોભા નિરખી કોટિ કોટિ સતકામ શ્યા વરરામ જય કરોડો કામદેવોને લજિત કરે એવું દિવ્ય રૂપ લઈ સીતા અને રામ પ્રગટ થયા મનો અને શત્રુપા ભગવાનના દિવ્ય રૂપની ઝાંખી કરતા ધન્ય બની ગયા ભગવાનના અનુરૂપ રૂપ જોઈ એની આંખોમાં તૃપ્તિ થતી નથી ત્યારે ભગવાન રામચંદ્રજી મનુ મહારાજ અને શત્રુપાજીને મન વાંછિત વરદાન માંગવા માટે કહે છે ભગવાનના વચનો સાંભળીને બે હાથ જોડી મનુ મહારાજ કહે છે હે નાથ આપના ચરણ કમળના દર્શન કરી અમારી સર્વ મનોકામનાઓ પૂર્ણ થઈ ગઈ છે છતાં મનમાં એક ઈચ્છા રહે છે કે કલ્પણ વૃક્ષ નીચે રહીને જે માગીએ મળે એમ હું જે માગીશ એ પ્રમાણે આપ આપશો છતાંય દરેકથી માણસ માગતા જેમ સંકોચ અનુભવે એમ મારા મનમાં માગતા સંકોચ થાય છે મને થાય છે